પોલીસે એને ફાંસીએ ચડાવી દીધા। ખેડૂત તો એની જમીન હાટું બોલે છે ને। ગુજરાતમાં બુટલેગરોએ પીએસઆઈ ઉપર કાર ચડાવી દીધી, રૂમમાં પૂરીને માર્યા, તલવારો મારી, ધોકા માર્યા, એક્સિડન્ટ કરી નાખ્યા, કિડનેપ કરી લીધા। બુટલેગરોએ મારી મારી લાશના ફાટ નાખેલા પોલીસના। તો ક્યાં કોઈએ કઈ એને ફાંસીએ બુટલેગરોને ચડાવી દીધા? ખેડૂત બોલશે તો એના પોતાના માટે બોલશે, હક માટે, અધિકાર માટે, પોતાની જમીન માટે। આમાં ઉશ્કેરવાની ક્યાં વાત આવી? અને ઉશ્કેરવાનો દર વખતે તમે એમ કહી દો કે ઉશ્કેરે છે, ભાઈ તમારું કોક કઈક લઈ જાય તમે બોલશો નહીં? આવું મોબાઈલ કાઢીને દોડવા માંડો તેમ ગાળ્યું નહીં બોલો? કઈક લઈ જાય તો કેવું, તો એમાં ઉશ્કેરવાની ક્યાં વાત આવી? લઈ હું કામ જાઉં છું? કોઈ અહીં જમીનમાં થાંભલો નાખવા ન આવે કોઈ ઉશ્કેરાય? સરકાર તો એવું કે છે કે થાંભલો જશે, વીજળી થશે, દેશનો વિકાસ થશે, અજવાળો આવશે, એવું બધું કે છે। પણ તો એમાં ખેડૂતનો થોડો વિકાસ થવો જોઈએ ને। બધું થાંભલા નાખવા વાળાનો થાય, જેની જમીનમાં થાંભલો નાખ્યો એનો થોડોક વિકાસ થાય તો ક્યાં વાંધો છે? ખાલી થાંભલા વાળાનો વિકાસ થાય છે, થાંભલો જેની જમીન ઉપર છે એનો નથી થતો ને વાંધો જે વાત નથી। ભાજપમાં જે જાય ને એને તો પહેલા સ્વર પેટી કાઢી લેવામાં આવે, ઓપરેશન થિયેટરમાં લઈ જાય, બીજા નંબરમાં ખસી કરવામાં, પછી એને ભાજપનો ખેસ પહેરાવવામાં આવે। એટલે એની કઈ અહીં ચર્ચા કોટ ગામમાં કરાય ને, આ મરદમાણાનું ગામ છે, અહીં એવી વાતો ન કરાય। ભાજપના લોકો કહે છે કે અમે તો વળતર આપી જ રહ્યા છીએ ખેડૂતોને, ખેડૂતોને પેટમાં શું દુખે છે? અમે તો વિકાસ કરી રહીએ છીએ, વિશ્વગુરુ બનાવીએ છીએ, આ ખેડૂતો કેમ જમીન નથી આપી રહ્યા? ને એટલે વળતર કેટલું આપે છે ને શેનું આપે છે? તો કોઈ ભાજપ વાળાને પૂછો શેનું એમ? ધારો કે આપ્યું 1 લાખ, 2 લાખ, 5 લાખ, શેનું? તમે જમીન વેચાતી લીધી, વેચાતી લઈ લે છે, નથી લેતા, સંપાદન કરે છે, તો વળતર શેનું છે? તો દેશભક્તિ કરો, ખેડૂતોને કહે છે કે દેશભક્તિ કરો, વિકાસ થઈ રહ્યો છે દેશનો। નહીં, પણ દેશભક્તિ ખાલી ખેડૂતો જ કરવાની, એ નહીં કરે, બધાય થોડી કરવાની ને। ખાલી ખેડૂતો દેશભક્તિ કરશે તો એ શું કરશે? કંપની ભક્તિ? જે પ્રશ્ન માનવ સર્જિત છે એનું સમાધાન પણ માનવ પાસે હોય। આ કોઈ ઈશ્વર સર્જિત આફત નથી, કોઈ પૂર નથી, કોઈ વાવાઝોડું નથી, કોઈ ભૂકંપ નથી, એ બધું ભગવાન મોકલે, એનું આપણી પાસે દવા ન હોય। પણ સોલાર પ્લેટ માણસે લગાડી, થાંભલો એ માણસ કાઢે છે, તેનો જવાબ એ માણસ પાસે હોય। એ કયો માણસ? ગાંધીનગરમાં બે, દિલ્હી વાળું નહીં, દિલ્હી કે ગાંધીનગર, સત્તાનું કેન્દ્ર જ્યાં હોય ત્યાંનું સમાધાન હોય। તો બધા જ નિયમનું પાલન કરવા બંધાયેલા। સરકાર નિયમ કેમ નથી બનાવતી? કેમ કે નિયમ બનાવે તો કંપની દાદાગીરીથી થાંભલો ન નાખી શકે, પૂરતા પૈસા આપવા પડે, બંધાવવું પડે, આમને સામને બંનેનો કોન્ટ્રાક્ટ થાય પછી કરી શકે। અત્યારે નિયમ નથી એટલે ભાડેથી પોલીસ લાવી અને જબરજસ્તી થાંભલા નાખીને ભાગી જશે। એ શું કરી લેવા? સરકાર પોલીસ ભાડે આપીને પૈસા કમાય છે, આપણને મારવા હાટું પોલીસ ભાડે આપે છે। અહીં પોલીસ કંપની ભાડે લાવી શું કરવા લાવી? આપણી સેવા કરવા લાવ્યા છે? અનિલભાઈ બહુ